कृष्ण हरे दयाळो स्वामिन् परा हरि प्रसाद पुरुषोत्तम धर्मा पुत्र नारायणं सुखनिधि प्रणमाम्यहं त्वं नारायणं सुखनिधि प्रणमाम्यहं त्वं सुनिसारं सारं शुचिकनकभूषं परिददन् नियोयां कौसुभं कटितटपटं चारुणरुचि बहुनारा हेमानं वरवलयकेयूरमुकुटा हसदवक्त्रेन्दुर्मे दृशिजयतु नारायणमुनि दृशिजयतु नारायणमुनि ॐ श्री पूर्णपुरुषोत्तमा नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। ॐ श्री घनश्यामाय नमो ॐ श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री नर नारायण देवनी जय। श्री राधा कृष्ण श्री रामचंद्र भगवानी जय। श्री विघ्न विनायक देवनी जय।
શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. લાગે પ્યારી કાન મોરેતી તમારી. લાગે પ્યારી કાન મોરેતી તમારી. કાન મોરેતી તમારી. પ્રાણ થકી પલ એક નમેલો. 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 નટવર રવાલા વિહારી. નટવર રવાલા વિહારી. કાન મોરેતી તમારી. હો કાન મોરેતી તમારી. લાગે પ્યારી લાગે પ્યારી કાન મૂરતિ તમારી. કાન મૂરતિ તમારી. જતન કરીને આંગલડી મારા. જતન કરી આંખલડી મારા. જતન કરીને આંગલડી મારા. જતન કરી આંખલડી મારા. પ્રાણે નાખું વારી વારી. હો પ્રાણે નાખું વારી વારી. કાન મોરેતી તમારી. કાન મૂરતિ તમારી. લાગે પ્યારી લાગે પ્યારી કાન મૂરતિ તમારી. કાન મોરેતી તમારી. જોઈને દિવા
મૂર્તિ તમારી લાગે પ્યારી કાનન મૂર્તિ તમારી કાનન મૂર્તિ તમારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહારાજની થી આચાર્ય મહારાજ શ્રી જેમના આશીર્વાદથી આપ સર્વેના ગામ ગુરુ એવા પરમ પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ સ્વામીના આશીર્વાદથી સુંદર મજાની શ્રીમદ સત્સંગી જીવન કથાનો શુભારંભ થઈ રહ્યો છે. આજ સૌના હૃદયની અંદર આનંદ છે. આજ આનંદ, આજ ઉત્સાહ, આજ આનંદ, આજ ઉત્સાહ, आज नैनन में ने सखी, आज झुंडाल गाम ने आंगणे कंचन बरसे में, कंचन बरसे में. आज सौना हृदय ની અંદર આનંદ છે. એનું કારણ એક છે કે ઘણાય સમયથી આ દિવસની આપણે રાહ જોઈ રહ્યા હતા કે આ દિવસ ક્યારે આવે. ભગવાનના લીલા ચરિત્રો સાંભળવાનો અવસર આપણને ક્યારે પ્રાપ્ત થાય. અને એ દિવસ આજ સોનાનો સૂરજ જુંડાલ ગામને આંગણે ઉગ્યો છે. બેનો હમણાં ગાઈ રહ્યા હતા, આજનો દિવસ કેવો છે, સોના કરતા મોંઘો છે. એનું કારણ એક છે કે આપણા જન્મો જન્મના પાપ, જન્મો જન્મની વાસના, જન્મ મરણ આદિ વ્યાધિ ઉપાધિ કાળ કર્મ અને માયામાંથી બહાર નીકળવા માટે આજ આપણને અવસર સુંદર મજાનો પ્રાપ્ત થયો છે. ભક્તજનો, સુંદર મજાની સત્સંગી જીવન કથાના માધ્યમ દ્વારા આપણા હૃદયની અંદર અનંત જન્મનો જે અંધકાર માયાનો છે એ માયાના અંધકારને નાશ કરવાનો આજ સુંદર મજાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. શ્રીમદ સત્સંગી જીવન કથા એટલે માણસને નવું જીવન આપવાની કથા. શ્રીમદ સત્સંગી જીવન કથા એટલે માણસને જગાડવાની કથા. શ્રીમદ સત્સંગી જીવન કથા માણસને માણસ બનાવવાની કથા. અદ્ભુત સતાનંદ સ્વામીની કલમ દ્વારા લખાઈ છે. ભક્તજનો, એ કથાનું આપણે 5 દિવસ સુધી રસપાન કરવું છે. યજમાન પરિવારે પોતાની સંપત્તિનો સદવ્યય કરી અને આપણને સુંદર મજાનો આવો અવસર આપ્યો છે. દિલ ખોલી
અને માણી લઈએ, મન મૂકી આ અવસરની અંદર નાચી લઈએ, મન મૂકી આ અવસરને આપણે દીપાવી દઈએ. કારણ કે ભગવાન સ્વામિનારાયણને રાજી કરવાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. એવી સુંદર મજાની શ્રીમદ સત્સંગી જીવન કથાનો શુભારંભ કરી રહ્યો છું. સત્સંગી જીવન કથાની અંદર શરૂઆતની અંદર કથાના વક્તા સુરત મુનિ અને પ્રતાપસિંહનું જીવન ચરિત્ર આવે છે. કોઈ પણ કથાની શરૂઆત થતી હોય તો એના વક્તા હોય, એના શ્રોતા હોય છે. શ્રીમદ ભાગવતની કથા તમે સાંભળો તો સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા સંભળાવતા હોય છે. શ્રીમદ સત્સંગી જીવન તમે શાસ્ત્ર ઉપાડો, સુરત મુનિ પ્રતાપ રાજાને આ કથા સંભળાવી રહ્યા છે. તે સુંદર મજાનું જીવન ચરિત્ર સુરત મુનિનું સત્સંગી જીવનની અંદર પ્રથમ લેવામાં આવ્યું છે. તો આइए सुनते हैं सूरत मुनि का जीवन वृतांत. पुण्यम भुवि कुरुक्षेत्रम धर्म वृद्धिम भिप्सुभि सेव्यमानम सुमितिभि वर्षे भवति भारते. वर्षे भवति भारते. अरे सेव्यमानं सुमतिभिः वर्षे भवति भारते. सेव्यमानं सुमितिभिः वर्षे भवति भारते. हे पुण्यं भुविं कुरुक्षेत्रं धर्म वृद्धिमभीप्सुभिः. पुण्यं भुवि कुरुक्षेत्रं धर्मवृद्धिमभीप्सुभिः. आहा सेव्यमानं सुमतिभिः वर्षे भवति भारते. सेव्यमानं सुमितिभिः वर्षे भवति भारते. आहा वर्षे भवति भारते. वर्षे भवति भारते. पुण्यं भुविं कुरुक्षेत्रं धर्म वृद्धिमभीप्सुभिः. શ્રીમદ સત્સંગી જીવનનો પ્રારંભ થઈ રહ્યો છે. સુરત મુનિનો જન્મ ભારત ભૂમિની અંદર પવિત્ર સ્થાન એવું કુરુક્ષેત્ર, કે જે કુરુક્ષેત્રની અંદર પાંડવો અને કૌરવોનું ધમશાણ યુદ્ધ મચ્યું હતું, અને જે યુદ્ધ વિશ્વની અંદર સુવર્ણ અક્ષરે લખાયું છે, કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના પાદારવિંદ એ ધરતી પર પડ્યા છે. એ શ્રી કૃષ્ણ ભગવાનની કર્મભૂમિ, એની અંદર ભગવાન સ્વામિનારાયણના મહાન સંત સુરત મુનિનો જન્મ થયો છે. નાનપણની અંદર ખેલકૂદની અંદર મન માનતું નથી. કોઈ જગ્યાએ પોતાનું મન ચોંટતું નથી. સંસાર સુખો લાગે છે, સંસાર નીરસ લાગે છે. બાળપણથી જ જેને વૈરાગ હૃદયની અંદર પેદા થયો છે અને મનોમન વિચાર કરી રહેલા સુરત મુનિ કે મને ભગવાને માણસ કેમ બનાવ્યો, મનોમંથન કરતા વિચાર આવ્યો છે કે મને માણસનો દેહ ભગવાને મારું કલ્યાણ કરવાને વાસ્તે આપ્યો છે,
અને દરેક માણસ એટલું તો ખાસ સમજી લે કે દરેક માણસને માણસ જો બનાવવામાં આવ્યો હોય તો ભોગ વિલાસ ભોગવવાને વાસ્તે નહીં, આનંદ કિલોલ કરવાને વાસ્તે નહીં, માણસને માણસ બનાવવામાં આવ્યો હોય તો એનું કારણ એક છે કે એના આત્માનું શ્રેય કરી લે, એનું કલ્યાણ કરી લે. ભગવાને એ વાસ્તે આપણને મનુષ્ય દેહ આપ્યો છે. ભક્તજનો, વેડફી ન નાખતા. શરીર અને સંપત્તિ આ કુદરતની દેન છે, તમારા મારા હાથની વાત નથી. શરીર અને સંપત્તિ આપણે સ્વયં મેળવવા જઈએ તો નહીં મેળવી શકીએ. એ ભગવાનની દેન છે, ભગવાનનો પ્રસાદ છે. અને શરીર અને સંપત્તિ જો મળી હોય તો એનો સદવ્યય કરવો એ માણસની બુદ્ધિનું કામ છે. અને સંપત્તિ જો મળી હોય અને એનો સદવ્યય ન થાય તો એ સંપત્તિ ધૂળ સમાન છે. અને શરીર જો મળ્યું હોય એ શરીર કલ્યાણના વાસ્તે ન વપરાય અને સારી જિંદગી ભોગ વિલાસની માટે વપરાય ના તો એ શરીર પણ શરીર નહીં, એ રાખ છે. શરીર ભગવાને આપણને આપ્યું છે, કલ્યાણ કરવાને વાસ્તે આપ્યું છે. સુરત મુનિ મનોમન વિચાર કરે છે કે મારે હવે મારા જીવાત્માનું કલ્યાણ કરવું છે. ઘર છોડી દઉં, તીર્થોની અંદર જાઉં, ભગવાન મેળવી લઉં. બાપ, આ મનુષ્ય શરીરનો ક્યાં નિર્ધાર છે, ક્યારે પડી જશે? મનની અંદર વિચાર કરી પોતાના માતા પિતાની પાસે બે હાથ જોડીને કહે છે કે પિતાજી, ભગવાને મને માણસ બનાવ્યો છે, મારા કલ્યાણ માટે મને માણસ બનાવ્યો છે. મારે ભગવાનની શોધમાં જવું છે. તીર્થોની અંદર જઈશ અને તીર્થોની અંદર જઈ ભગવાન મેળવી લઈશ. મને રજા આપો. મારે મારા આત્માનું શ્રેય કરવું છે, મારે મારા જીવનું કલ્યાણ કરવું છે. મને રજા આપો. મારે ભારત વર્ષના તીર્થોની અંદર યાત્રા કરી મારા જીવનું શ્રેય કરવું છે. માતા પિતાની આંખમાંથી દળદળ આંસુડાની ધાર થઈ ગઈ છે. બેટા, તને ભગવાન મળશે. યા માં, મને ભગવાન કેમ નહીં મળે? બેટા, ભગવાન મેળવા તો બહુ કઠણ છે. તું તો નાનો છે હજી. બેટા, ઋષિ મુનિઓ જંગલની અંદર જઈ તપસ્સરિયાઓ કરી રાફડા થઈ જાય ને તો એ ભગવાન નથી મળતા. બેટા, તને નાની ઉંમરમાં ભગવાન મળશે. સુરત મુનિ બોલે કે માં, જો તારા આશીર્વાદ મને મળી જાય ને બાપ, તો દુનિયાની કોઈ તાકાત મને ભગવાન મેળવવામાં રોકી નહીં શકે. બસ એટલી જ આશા રાખું છું કે તારા બે હાથ મારા મસ્તક ઉપર મૂકી દે અને મને વિદાય આપ. અને એટલું કે માં, કે હે બેટા, તું મારી કુખે પાક્યો હોય ના, તે મારા સ્તનનું દૂધ પીધું હોય ના, તો ભગવાન મેળવ્યા વિના ઘરે પાછો ન આવતો. બાપ, જો ઘરે પાછો આવીશ ને તો હું તારું મોઢું નહીં જોઉં. માં, આવા શબ્દો કહી મને આશીર્વાદ આપી અને તું વિદાય કર માં, જેથી કરીને મને ભગવાનની પ્રાપ્તિ થાય, મને ભગવાન મળે. માને એમ થયું કે મારા દીકરાનો સંકલ્પ બહુ દ્રઢ છે. સારું બેટા, જા, ભગવાન મેળવી તારા જીવનું કલ્યાણ કરી લે. બેટા, સુરત મુનિ ઘર છોડી અનેક તીર્થોની અંદર ફરતા ફરતા કોઈ તીર્થની અંદર રોકાય છે, કોઈ તીર્થની અંદર જઈને પૂછે છે કે મને ભગવાન મેળાવે
એવા સાધુ અહીંયા છે. મારે ભગવાન જોઈએ છે, મને ભગવાનનો ભેટો કરાવે એવા સાધુ છે. સારા એ તીર્થોમાં ઘૂમતા ઘૂમતા ઘડીક તો થાકી જાય, કંટાળી જાય, પણ આત્મવિશ્વાસ મહત્વનો છે. કોઈ પણ કાર્યની અંદર જો આત્મવિશ્વાસ નહીં હોય ના તો મંજિલ કોઈ દિવસ નહીં મળે. અરે સમુદ્રની અંદર નાવ લઈ અને નીકળનારા ખારવાઓ છે, એ ખારવાઓને આત્મવિશ્વાસ હોય છે કે એક દી હું સામે કિનારે પહોંચી જઈશ, અને એ ખારવાઓ કોઈ દિશા મળતી નથી છતાંય પોતે સમુદ્રની અંદર વહાણ હાંકતા જાય છે. પણ એક દિવસ એવો આવે છે બાપ કે એને મંજિલ મળી જતી હોય છે, અને મંજિલ મળે છે. તમારે પણ કોઈ મંજિલ જોઈતી હોય તો આત્મવિશ્વાસ રાખજો. આત્મવિશ્વાસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ જરૂરી છે. કોઈ પણ ક્ષેત્રમાં, આધ્યાત્મિક ક્ષેત્રમાં નહીં પણ કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જાઓ, આત્મવિશ્વાસ વિનાનો માણસ છે ના, એ કાંઈ નહીં કરી શકે, એનાથી કાંઈ નહીં થાય. સુરત મુનિ તીર્થોની અંદર ઘૂમી રહ્યા છે. કાશી ગયા, વૃંદાવન ગયા, ગોકુલ ગયા, મથુરા ગયા, જગન્નાથપુરી ગયા, અનેક તીર્થોમાં ઘૂમતા ઘૂમતા ગુજરાતની આ પાવનકારી ધરતી ઉપર આવ્યા છે. અને બાપ, ગુજરાતની જે ધરતી છે ના, એવી બળવાન ધરતી આ જગતની અંદર તો નહીં પણ વિશ્વની અંદર ગુજરાતની જેવી ધરતી તમને ગોતી નહીં જડે. જેને આત્માનું શ્રેય કરવું હોય, જેને પોતાનું કલ્યાણ કરવું હોય ને બાપ, એને ગુજરાતની ધરતી ઉપર જન્મ લેવો પડે છે. અને ગુજરાતની કોઈ માતા એના ગર્ભની અંદર આવવું પડે છે, અને એ માતાને માં બનાવી અને આ ધરતી પર આવી અને એને આત્માનું શ્રેય કરવું પડે. એમને એમ થયું કે દ્વારિકા જાઉં, કદાચ દ્વારિકામાં ભગવાનની પ્રાપ્તિ થાય. દ્વારિકા માટે નીકળ્યા છે. ચાલતા ચાલતા ગઢપુરની અંદર આવ્યા છે. ગઢપુરના સીમાડાની અંદર પગ મૂકેના મનના વિચારો શાંત બન્યા છે. મન જે ઉદ્વેગ પામેલું હતું ને શાંત બન્યું. સુરત મુનિ વિચાર કરે છે, માનો કે ન માનો, આ ધરતીના જે રચકણો છે એ રચકણો આટલા પવિત્ર હોય કે જે ધરતી ઉપર પગ મૂકવાથી મનના વિચારો શાંત બની જતા હોય, અહીંયા ચોક્કસ ભગવાન હોવા જોઈએ, નહીં તો આ ધરતીમાં આટલું બળ ન હોય. ગેલામાં સ્નાન કરીને પૂછ્યું છે કે ભાઈ, અહીંયા આજુબાજુમાં ભગવાન છે? સારી જગ્યાથી ના શબ્દ આવતો હતો, પણ ગઢપુરના એ ઘેલા કાંઠે શબ્દ હા સંભળાયો છે. હા શબ્દ સંભળાયો. સુરત મુનિ દિગ્મૂઢ બન્યા. ઓ ભગવાન અહીંયા છે. હા, ક્યાં છે? દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ 3 છોગલા વાળી પાગનો ધરતલ દાદાના દરબારની અંદર બિરાજમાન થાય છે. બાપ, ન્યા જાઓ, ભગવાન ત્યાં બેઠા છે. સુરત મુનિ ત્યાં આવ્યા છે. લીલુડા લીમડા નીચે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ઢોલિયામાં બિરાજમાન હતા. સુરત મુનિ આવી દંડવત કરે છે. આસુડાની ધાર ચાલી જાય છે. વર્ષોથી જેને શોધવા માટે નીકળ્યો હતો, વર્ષોથી જેને પામવાને વાસ્તે નીકળ્યો હતો ને બાપ, એ આજ મારી સામે બેઠો છે. ભગવાન આજ મળી ગયા, આજ ન્યાલ થઈ ગયો, આજ ન્યાલ બની ગયો. મુझे भगवान मिल गए, मुझे भगवान मिल गए, आ भगवान मिल गए. मन मड़िया सहजानंद स्वामी, मन मड़िया सहजानंद स्वामी, मन मड़िया सहजानंद स्वामी, मन मड़िया सहजानंद स्वामी. भंगी जन्मो जन्मनी खामी,
સહજાનંદ સ્વામીની મૂર્તિ જોઈ ચરણમાં ઢગલો થઈને ઢળી પડ્યા છે. પ્રભુ, વર્ષોથી શોધતો હતો. ભગવાન શ્રી હરિ ઊભા થઈ બાથમાં ગાલીને ભેટી પડ્યા છે. તમે જેમ મને શોધતા હતા ના, એવી રીતે હું તમને પણ શોધતો હતો. પ્રભુ, બસ હવે બીજી કોઈ તમન્ના નથી. તમારી પાસે મને સંત બનાવીને સેવામાં રાખો, આટલી જ તમન્ના હૃદયની અંદર છે. સાધુ થવું છે. યા પ્રભુ, સાધુ થવું છે. તમારી સેવા કરવી છે, તમને રાજી કરવા છે. ભગવાન શ્રી હરિએ સંત દીક્ષા આપી સુરત મુનિ નામ ધારણ કરાયું છે. કહ્યું છે કે સ્વામી, જાઓ હવે સત્સંગના વિકાસના કાર્યો કરો. સર્વત્ર ગામે ગામે જઈને સત્સંગ કરાવો. સુરત મુનિ ગામડે ગામડે જઈ સત્સંગ કરાવે છે. પણ એવી બાપ જગતની એવી રીતિ છે, એ પ્રમાણે સંત રીતિ પ્રમાણે સુરત મુનિ સત્સંગ કરાવે છે, તપ કરે છે, સાધના કરે છે, આરાધના કરે છે. એ સાધના કરતા આરાધના કરતા વર્ષોના વર્ષો વ્યતીત થઈ ગયા. સુરત મુનિ સત્સંગની સેવા કરતા કરતા ભગવાન સ્વામિનારાયણને ખૂબ રાજી કરી લીધા, ખૂબ રાજી કરી લીધા. સંત બન્યા પછી એક જ તમન્ના રહે છે કે સત્સંગની સેવા હું કેમ કરીને અધિક કરી શકું. ઉસી કા નામ સંત હૈ. સંત કોને કહેવાય? પોતાનું છોડી અને પારકાનો વિચાર કરે ને બાપ, એને સાધુ કહેવાય. પોતાનું એક બાજુ ઠેલી દે અને પોતાનું એક બાજુ ઠેબે ચડાવી અને બીજાના કલ્યાણ માટે જે ઘર છોડી અને ગામડે ગામડે જઈ અલખ જગાવે બાપ, એને સંત કહેવાય છે. આવી રીતે ભગવાન શ્રી હરિને ખૂબ રાજી કર્યા. પણ એવા સંત બન્યા, એવા સંત બન્યા. સત્સંગી જીવન શાસ્ત્ર એમ બોલે કે સુરત મુનિ કોઈ પણ મંદિરની અંદર જાય, મૂર્તિ સામે ઊભા રહે અને મૂર્તિ સામે ઊભા રહી જો ભગવાનની સામે ફૂલનો હાર લઈને ગયા હોય ના, તો એ ફૂલનો હાર લઈ મૂર્તિ આગળ ઊભા હોય તો મૂર્તિમાંથી પ્રભુ મૂર્તિમંત બની સડસડાટ પગથિયા ઉતરી અને સુરત મુનિનો એ હાર લઈ અને પોતાના ગળાની અંદર પહેરી લે. આટલી જેની સાધના થઈ ગઈ, જબરજસ્ત સાધુપણું ધારણ કરી અને ભગવાનને રાજી કરી લીધા. કોઈ પણ મંદિરની અંદર જાય, મૂર્તિ આગળ ઊભા રહે ના, તરત મૂર્તિ બોલવા લાગે, હસવા લાગે. મૂર્તિ એ પથ્થરની મૂર્તિ સુરત મુનિની સામે હસવા લાગે. આપણે તો વર્ષોના વર્ષો થઈ ગયા. તમે ધરાવો તો ભગવાન તમારા બટાટા પૌવા જમેશ. તમે હાથમાં આમ લઈને ધરાવો, પ્રભુ જમો. ભગવાન મૂર્તિમાંથી હળે જ નહીં. હાર લઈને ઊભા હોય સરસ મજાનો, પણ આપણે પહેરાઈએ ને તો મૂર્તિ હાર પહેરે. મૂર્તિ કોઈ દિવસ હાથ લાંબો કરીને પહેરતી નથી. પણ સુરત મુનિ કોઈ પણ મૂર્તિની આગળ જાય, ભગવાન સ્વયં હાર પહેરી લે, સ્વયં પૂજાને સ્વીકાર કરે છે. આટલી જેની સાધના બની. ઇતિહાસ એમ બોલે છે, ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્વધામ પધાર્યા, સુરત મુનિને બહુ શોક થયો, રડવા લાગ્યા. રડતા રડતા ગુરુને કહે છે, ગુરુદેવ મારું શરીર હવે ભગવાન સ્વામિનારાયણના વિયોગમાં નહીં રહે, મારા શરીરમાંથી પ્રાણ નીકળી જશે, મને એટલો વિયોગ થાય છે. ગુરુદેવ હવે શરીર ટકાવવું ઘણું કઠણ છે. ભગવાનના વિયોગમાં હવે હું નહીં જીવી શકું.
ગુરુદેવ બોલે કે મુનિરાજ, ભગવાન સર્વત્ર છે, તમે થોડી ધીરજ ધમો, ધીરજ રાખો. એવું જો હોય, પ્રાણ જો છૂટી જાય એવા હોય શરીરમાંથી, તો હું તમને એક સુંદર મજાનું શાસ્ત્રનું રટન કરાવું, પઠન કરાવું, અને એ શાસ્ત્રને તમે ભણી સર્વત્ર તમે કથા કરશો ના, ભગવાન તમારે સામે હાજરા હાજુર રહેશે, તમને વિયોગ નહીં સતાવે. ભલે ગુરુદેવ. સુરત મુનિએ પોતાના ગુરુ શતાનંદ સ્વામી પાસે શાસ્ત્રનો અભ્યાસ કર્યો. શતાનંદ સ્વામી કહે છે કે મુનિરાજ, તીર્થોની અંદર જાઓ, તીર્થોની અંદર ભ્રમણ કરી જે કોઈ મુમુક્ષ જીવાત્માઓ આવે એને કથાનું રસપાન કરાવજો. સુરત મુનિ ગઢપુરને છોડી અનેક તીર્થોની યાત્રા કરતા કરતા ગોકુલ, મથુરા, વૃંદાવન આદિ તીર્થોમાં દર્શન કરતા કરતા જગન્નાથપુરીની અંદર પધાર્યા છે. જગન્નાથપુરીની અંદર આવી ઇન્દ્રધૂમ્ન સરોવરના કિનારે પોતે પડાવ નાખ્યો છે. ઇન્દ્રધૂમ્ન સરોવરના કિનારે પોતે બેસી ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોથી ભરપૂર શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્રનું પાન કરાવે. કેટલાય મુમુક્ષ જીવાત્માઓ કથા સાંભળવા માટે આવે છે. અને સારા એ શહેરની અંદર એક જ વાત પ્રસરી રહી છે કે પુરીની અંદર બહુ સમર્થ સંત આવ્યા છે, બહુ સારા સાધુ આવ્યા છે, અને એ સંતના વચન સાંભળવાને વાસ્તે સારા એ જગન્નાથપુરીના માણસો બધા આવવા લાગ્યા છે. પણ એ સુરત મુનિ જગન્નાથ ભગવાનની સામે જઈને ઊભા રહે. એ જગન્નાથ ભગવાનની કાષ્ટની મૂર્તિ સ્વામી આગળ આવીને ઊભા રહે તો એ જગન્નાથ ભગવાન પગથિયા ઉતરી અને સ્વામીના હાથમાંથી હાર લઈને પોતાના ગળાની અંદર પહેરી લે છે. લોકો જોઈને દિગ્મૂઢ બની જાય કે આ સંતની સાધના કેટલી છે, કે આ સંત જગન્નાથપુરીના એ જગન્નાથ ભગવાનના દર્શન કરતા હોય અને જગન્નાથ ભગવાન મૂર્તિમાંથી મૂર્તિમંત બની સ્વામીની સામે આવીને ઊભા થઈ જાય. આ કેટલી સાધના છે, આ કેવા મહાસમર્થ સંત છે. સારી એ જગન્નાથપુરીની અંદર એક જ વ્યાત પસરી ગઈ છે કે આ સ્વામિનારાયણ ભગવાનના કોઈ મહાન સંત છે, અને આ સંત જો મળી જાય ને બાપ, અને આ સંતને ગુરુ કર્યા હોય ને તો જીવન ની અંદર જન્મ મરણ ટળી જાય, આદિ વ્યાધિ ઉપાધિ ટળી જાય, અને સતા દેહે અક્ષરધામ મળી જાય. લોકો ખૂબ કથા સાંભળવાને વાસ્તે આવ્યા છે. પણ એ સમયે ગુજરાતની અંદર એક ઘટના ઘટી છે. બાડેરની અંદર એક પ્રતાપસિંહ રાજા રાજ કરતા હતા. એ પ્રતાપસિંહ રાજાને એમ થયું કે મેં ઘણાય વર્ષો સુધી રાજ કર્યું, ઘણાય વર્ષો સુધી મેં ભોગ વિલાસ ભોગવ્યા, હવે બસ આ ભોગ વિલાસને છોડી, આ રાજ્યને છોડી ભગવાનને શોધવા માટે નીકળી જાઉં. બસ હવે આ સંસાર મારા માટે હરામ છે, એમ મનની અંદર વિચાર થાય છે. અને પલવારની અંદર સંસાર છોડવા એક રાજા તૈયાર થયો. સારા એ ભાડેરની અંદર પોતાનું રાજ્ય હતું, એ રાજ છોડવા માટે રાજા તૈયાર થયો છે. કોઈક દી આપણને આવો વિચાર આવે કે 2 વીઘા છે, 5 વીઘા હવે છોડીને ભગવાન ભજવા જાઓ, આ દુકાન મૂકી દીકરાઓને સોંપી, બસ આ પરિવારને બધું સોંપીને ભગવાન ભજવા મંદિરે જાઓ. જંગલમાં તો આપણાથી નહીં જવાય,
તીર્થોમાં તો આપણાથી નહીં જવાય, પણ ઘરના આંગણે ગામની અંદર જે મંદિર હોય ને બાપ, એની અંદર 5 માળા કરવાનો વિચાર જો હૃદયની અંદર આવે ને તો માનજો કે મારા અનંત જન્મના સુકૃત ઉદય થયા છે. છોડવાનો વિચાર જ્યારે આવે ને ત્યારે માનજો કે મારા હવે કલ્યાણનો દ્વાર ખુલ્યો છે. હા, અને સમય છોડાવે ના એના પહેલા તમે છોડી દેજો. એક દી સમય તો તમને છોડાવવાનો જ છે. ભલ ભલા આ ધરતી ઉપર મહારથીઓ આવ્યા, રાજા મહારાજાઓ થયા. એ રાજા મહારાજાઓ રાજપાટ મૂકી અને ધૂળ બેડા ધૂળ થઈ ગયા. આજ કોઈની હસ્તી પણ જોવા મળતી નથી. એવી રીતે સમય જો છોડાવે ના એના પહેલા આપ જો છોડી દેશો ના તો હોશિયારી ગણાશે અને એ કલ્યાણના માર્ગની અંદર ખૂબ કામમાં આવશે. કઠણ ચોટ છે એ કાળની રે મરણ મોટેરામાં, કંઈક રાજાને કંઈક રાજિયા, કંઈક રાજાને કંઈક રાજિયા. એ છોડી ચાલ્યા રે ગરબાર, મેલી ચાલ્યા રે ગરબાર. એ તે હરિનો રસ પીજીએ, એ તે હરિનો રસ પીજીએ. ગોપીચંદ રાજા 92 લાખ માંડવાનો ધણી હતો. એના ઘરે 92 લાખ ગામડાનો ધણી હતો. એ વિચાર કરો, 92 લાખ ગામનો માલિક પલવારની અંદર રાજ છોડી ભગવાન ભજવા, હરિનો રસ પીવાને વાસ્તે નીકળી ગયો તો બાપ. આવા ઇતિહાસો ભારતની ભૂમિ ઉપર પડ્યા છે. ભગવાનનો રસ તો બહુ મધુર છે. જેને ચાખ્યો હોય ને એને ખબર પડે રસ કેવો છે. સંસાર ધુમાડાના પાંચ કરે સાથે આવે નહીં કોઈ, સાથે આવે નહીં કોઈ. રંગ પતંગનો યુટી જશે, રંગ પતંગનો યુટી જશે. આ સંસાર આકડાનો ફૂલ જે આકડાનો ફૂલ, એ તે હરિનો રસ પીએ, એ તે હરિનો રસ પીએ. આ સંસાર ધુમાડાના બાચકા જેવો છે. ધુમાડો પકડાય, પકડી જોજો, ધુમાડો ન પકડાય. એમ સંસારને પકડવાને વાસ્તે કેટલા મહારથીઓ મથી મથીને મરી ગયા. હજી સંસાર માંથી બહાર નીકળી નથી શક્યા. નથી સંસાર ભોગવી શકતા કે નથી શાંતિથી રહી શકતા. હે તે હરિનો રસ બાપ, ભગવાનનો રસ કોઈ દી એ મીરાએ ચાખ્યો, એ નરસિંહ મહેતાએ હરિનો રસ ચાખ્યો, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ મહારથીઓ મહાન સંતોએ જે હરિનો રસ પીધો ને બાપ, એવો રસ કોઈ દી ચાખજો, ઘૂંટડો મારજો, ખબર પડે કે આ રસની અંદર કેવો કેફ છે. સંસારની અંદર ના કોઈની હાથમાં કંઈ આવ્યું, ના કોઈની અંદર આવશે. એ છોકરા, દીકરા, દીકરીઓ જેમ પંખીનો માળો હોય, પંખીને પાંખ્યો આવે ને બાપ ઉડી જાય છે, એમ દીકરા દીકરીઓ મોટા થતા પોતપોતાના માળાઓ મૂકી મૂકીને દૂર દૂર ચાલ્યા જશે. કોઈ અંત સમય આવશે નહીં
અંત સમયે તો 3 છોગલા વાળી પાગનો ધરતલ એ ભગવાન સ્વામી નારાયણ આવીને તમારી સામે ઊભો થશે. જો હેતે હરિનો રસ પીધો હશે ને તો. માટે જાગો, જાગી અને આવો સવારની ધૂનમાં ભજનમાં અને હેતે હરિનો રસ પીજીએ બાપ. આ રસ બહુ મધુર છે. કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરા મરણ મોટેરામાં કંઈક રાજાને કાંઈક રાજ્યા કંઈક રાજાને કાંઈક રાજ્યા હે છોડી ચાલ્યા દરબાર હે ચાલ્યા દરબાર હે તે હરિનો રસ પીજીએ હે તે હરિનો રસ પીજીએ. હું એમ નથી કહેતો તમે બધું મૂકીને અમારા જેવા સાધુ થઈ જાઓ, એવું નથી કહેતો. રહ્યો સંસારમાં, પણ સંસારમાં રહી અને ભગવાન કે ન બજાય, બજાય છે. મંદિરે આવી ભગવાનની મૂર્તિ સામે 5 માળા કરીએ, દંડવત કરીએ, કીર્તન બોલીએ ના, તોય ઘણું છે, તોય ઘણું છે. પ્રતાપસિંહ રાજા રાજ છોડી ભગવાનને શોધવાને વાસ્તે નીકળી પડ્યા છે. અનેક તીર્થોમાં ઘૂમતા ઘૂમતા કેટલાય પથિકોને પૂછી રહ્યા છે કે ભાઈ મને ભગવાન મળે, ક્યાં મળે? મને કોણ ભગવાન મેળવી દે? મને કોઈ ભગવાન મેળવી દેવા સંત બતાવો. તીર્થોની અંદર ઘૂમી રહ્યા છે. કાશી ગયા, વૃંદાવન ગયા, ગોકુળ મથુરા ગયા, પણ કોઈ એમ નથી કહેતું કે હું તમને ભગવાન મેળવી દઉં. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રગટ નહોતા થયા ના, ત્યારે આ વિશ્વની અંદર આવી ગાથાઓ ગવાતી હતી કે ભગવાન મેળવવા માટે તમારે હોય ને તો જંગલમાં જવું પડે, ભગવાન મેળવવા હોય તો તીર્થોમાં જવું પડતું હતું, ઘર બાર છોડવા પડતા હતા. પણ એ ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર પ્રગટ થયા, એ સિસ્ટમ આખી ચેન્જ કરી દીધી. અને સંત તમને ભગવાન ગોતાડે, સંત તમને ભગવાન મળાવે ના, એવા સંતો તમને ગોતી રહ્યા છે. આ ભગવાન સ્વામિનારાયણની દયા આપણા ઉપર વરસી રહી છે. પહેલા સંતને શોધવા અને ભગવાન શોધવા નીકળવું પડતું હતું, પણ આજ સંતો એ તમને ગોતી રહ્યા છે કે ભગવાન કોને જોઈએ છે, ભગવાન કોને જોઈએ છે. આટલો ફેર ભગવાન સ્વામિનારાયણે આ સંસ્કૃતિની અંદર કરી દીધો. પણ હજી આપણે સૂતા છીએ, હજી નીંદ બહુ આવે. જાગો. પ્રતાપસિંહ તીર્થોની અંદર જઈ પૂછે, પણ કોઈ એમ કહેતું નથી કે અહીંયા ભગવાન મળશે. આખર કંટાળી ગયા, મનોમન વિચાર કરે છે કે મેં ઘર છોડ્યું, મેં પુત્ર પરિવાર ધન સંપત્તિ છોડી, શું ભગવાન નહીં મળે? ખૂબ મૂંઝાયા. મૂંઝાયેલા થકા જગન્નાથપુરીની અંદર આવ્યા. જગન્નાથપુરીની અંદર આવી કોઈને પૂછ્યું છે કે ભાઈ ભગવાન મેળવવાને વાસ્તે વર્ષોથી નીકળ્યો છું ઘર છોડી, હજુ કાંઈ ઠેકાણું નથી, બને ભગવાન ભેટાડે એવા સાધુ મળશે? ત્યારે કોઈએ કીધું યા જગન્નાથપુરીમાં. હા, ક્યાં છે મને બતાવો, મારે સંતના દર્શન કરવા. બોલે ઇન્દ્રધુમ્ન સરોવર કિનારે કોઈ ભગવાન સ્વામિનારાયણના સંત અલખ જગાવીને બેઠા છે, તમે ત્યાં જાઓ, એ તમને ભગવાન ભેટાડી દેશે. પ્રતાપસિંહ રાજાને
થોડીક હિંમત આવી છે કે બાપ આટલા વર્ષે કાને શબ્દ પડ્યો કે ભગવાન બેટાડે એવા સાધુ છે. ઉતાવળે ઉતાવળે પગલે ઇન્દ્રધુમ્ન સરોવર કિનારે આવે અને ભગવાન સ્વામિનારાયણની ભગવી ચાદર ઓઢી અને સુરત મુનિ સારી એ મેદનીની અંદર કથા સંભળાવી રહ્યા હતા. પ્રતાપસિંહે દૂરથી જ્યારે જોયું છે ત્યારે પ્રતાપસિંહનું હૃદય શાંત બની ગયું છે. અહો, મને ભગવાન બેટાડે એવા સાધુ આજ મળી ગયા. આ સંતના કપાળની ક્રાંતિ જોઈ અને આ સંતની સાધુતા જોઈ, આ સંતની પવિત્રતા જોઈ અને મને એમ લાગે છે કે આ સંત મને ભગવાન ચોક્કસ ભેટાડી દેશે. અને આ સંતના ચરણની અંદર જઈને હું મસ્તક મૂકી દઉં. દોટ મૂકી અને પ્રતાપસિંહ રાજા સુરત મુનિની પાસે આવીને ઢગલો થઈને ચરણમાં ઢળી પડ્યા છે. સાધુ રે પુરુષનો સંગ એ ભાઈ મને, સાધુ રે પુરુષનો સંગ ભાઈ મને, સાધુ રે પુરુષનો સંગ એ ભાઈ મને, સાધુ રે પુરુષનો સંગ. ભાગે મળ્યો છે મારા કર્મે જડ્યો છે, ભાગે મળ્યો છે મારા કર્મે જડ્યો છે, ભાગે મળ્યો છે મારા કર્મે જડ્યો છે, ભાગ્ય મળ્યો છે મારા કર્મે જડ્યો છે. સાધુ રે પુરુષનો સંગ ભાઈ મને, સાધુ પુરુષનો સંગ ભાઈ. સાધુ પુરુષનો સંગ અનંત જન્મના સુકૃત ઉદય થાય ત્યારે સાચા સાધુ મળે છે. અને તમારા મોટા ભાગ્ય છે, તમારા મોટા ભાગ્ય છે. તમારા ભાગ્યનો કોઈ પાર નથી કે તમને રાજુ સ્વામી જેવા સાધુ તમને મળ્યા છે. જ્યારે યાદ કરો ને ત્યારે સામેથી ચાલીને આવી અને તમારી સંભાળ લે આવા સાધુ તમને મળ્યા છે. સાધુ પુરુષ મળવા બહુ કઠિન છે, દુર્લભ છે. એ સાધુ રે પુરુષના એ દર્શન કરતા ચડે છે સો ગણ રંગ. સાધુ પુરુષના દર્શન કરતા ચડે છે સો ગણો રંગ. 68 તીર્થ મારા સંત ચરણમાં, 68 તીર્થ મારા સંત ચરણમાં, 68 તીર્થ મારા સંત ચરણમાં, 68 તીર્થ મારા સંત ચરણમાં. કોટી કાશીને કોટી ગંગ ભાઈ મને, સાધુ રે પુરુષનો સંગ ભાઈ મને, સાધુ પુરુષનો સંગ. જ્યારે સંત મળે ત્યારે માનજો કે હવે મારું કલ્યાણ નક્કી થઈ ગયું. હવે મારું અક્ષરધામ છેટું નથી. બસ હમણાં સંત છે ને બાપ, એ તો મોક્ષનું દ્વાર કહ્યું છે, મોક્ષનું દ્વાર. દરવાજા વિના અંદર એન્ટર થવાય નહીં. સંત છે મોક્ષનું દ્વાર છે અને એવા સંત તમને મળ્યા છે. તમે બહુ ખુશ છો, બહુ બહુ ભાગ્યશાળી છો. તમારા ભાગ્યનો કોઈ પાર નથી. બીકોઝ જીવનની અંદર તમે માપ કાઢ્યું સંત કેટલા દુર્લભ છે. તમારો દીકરો સાધુ થવાનું કે તમે થવા દો છો? ના, તરત જ પરણાઈ દઈએ, વયો ન જાય છે. બધાય માતા પિતાને એમ જ હોય કે અમારો દીકરો પરણીને ઘરે બારે થઈ જાય
પણ હજારો અને લાખોની અંદર એક માતા એવી હોય છે કે એના દીકરાને કે બેટા જા અને ધરતીના પલક ઉપર છાતી ઠબકારીને કહેજે કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, અને બેટા જા સંપ્રદાયની સેવા કરજે અને અનંતના કલ્યાણ કરજે. એવી તો માતા કોઈ વીર એક હોય કે જે કયાદુ જેવી હોય, કે જે પોતે સુનીતિ જેવી હોય, અને કોઈ માતા એવી હોય કે પોતાના દીકરાને પોતાના સંસારમાંથી એક બાજુ મૂકીને કે બેટા સાધુ થા અને જા અનંતની સેવા કર. સાધુ થવું દુર્લભ છે ભાઈ, અને સાધુ મળવું પણ દુર્લભ છે, બહુ દુર્લભ છે. નથી મફતમાં એ મળતા એના, નથી મફતમાં એ મળતા એના, મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે ભાઈ. નથી મફતમાં મળતા સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. સાધુ પૂછો રાજુ સ્વામીને, સાધુ થવું કેટલું દુર્લભ છે. ધરતીમાં ધરબાઈ જવું પડે છે, ધરતીમાં ધરબાઈ જવું પડે છે. બીજાને મીઠા ફળ આપતા પહેલા ધરતીમાં ધરબાઈ જવું પડે છે. પોતે પોતાનું મૂકી અને બીજાનો સંકલ્પ કરતા પહેલા પોતાની જાતને ધરતીમાં ધરબી નાખવી પડે છે ને, ત્યારે એક મહાન સંત પેદા થતો હોય છે આ ધરતી પર. પર દુખે રે એનો આત્મ દુખીયો રુદિયા દેના રડતા. પર દુખે એનો આત્મ દુખીયો રુદિયા દેના રડતા. જઈને બ્રહ્મમાં ભળતા સંતપણા રે નથી મફતમાં મળતા સંતને સંતપણા રે ભાઈ. નથી મફતમાં નથી મફતમાં સાધુ પુરુષનો સાધુ રે પુરુષનો સંગ એ ભાઈ. ત્યારે એક હરિભગત મારી પાસે આયા, મને કે સ્વામી તમે તો સાધુ થઈને સુખિયા થઈ ગયા. હા મેં કહ્યું લાડવા ખાવા મળે એટલે સુખિયા થઈ ગયા. મને કે જો અંતર તમારે કઈ ચિંતા જ નહીં, હે કાંટેથી પાટે ને પાટેથી ખાટે. મેં કહ્યું ચિંતા કેમ નહીં? તો કે શું ચિંતા હોય તમારે? જોન કઈ ચિંતા નથી એટલે જેવા કેવા થયા છો તમે? કોઈ ચિંતા છે લાડવા ખાઈને કેવા થયા છો? મેં કીધું ભાઈ ઘરે હતા ને ત્યારે 5 જણની ચિંતા હતી, પણ હવે સંત બન્યો ને બાપ તે સારા એ સંપ્રદાયના હરિભક્તોની ચિંતા કરવી પડે છે. એ ગામડે ગામડે રહેલા ભગવાન સ્વામિનારાયણના હજારો ભક્તોની ચિંતાની જવાબદારી સાધુ ઉપર છે. કેમ અમને ચિંતા ન હોય? તમે સૂતા હોય, તમે પાનના ગલ્લા ઉપર ઊભા હોય અને બીડી પીતા હોય, પાન મસાલા ખાતા હોય અને વ્યસનમાં ભરપૂર થયા હોય, અને અમને ચિંતા ન હોય બાપ. અને અમને જો ચિંતા ન થાય, એક ગલીની અંદર દારૂડિયો લથડિયા એક સત્સંગીનો દીકરો જ્યારે એ ઘરની અંદરથી નીકળે અને પોતે શેરીમાં બહાર નીકળતો હોય અને લથડિયા ખાઈ અને પડી જતો હોય ને બાપ, એને જોઈએ ને ત્યારે સાધુના હૃદયા રડતા હોય છે, સાધુના હૃદયા રડતા હોય છે. પર દુખે રે એનો આત્મ દુખીયો હૃદયા જેના રડતા. પર દુખે નો આત્મ દુખીયો હૃદય
દુકાનમાં વેચાતા નથી. અમારા સાધુપણા એની કોઈ દુકાનો નથી ભાઈ, કે સાધુ લઈ આવીએ દુકાનમાંથી અને એમ કહીએ ભાઈ અમને અમારું સાધુપણું આપો, અમને દયા આપો, અમને તપ આપો. આવું કોઈ દુકાનમાં મળતું નથી ભાઈ. એ તો સંત બની અને જે જીવતો હોય ને એને ખબર પડે કે એને કેટલી સંપ્રદાયની ને ભક્તોની ચિંતાઓ હોય છે. પ્રતાપસિંહ રાજા આવી મનની અંદર વિચાર કર્યો છે કે આ સાધુ મારું કલ્યાણ કરાવશે, અને કોઈ સંતને હાથ સોંપતા પહેલા બહુ એલર્ટ રહેજો, બહુ એલર્ટ રહેજો. બે વસ્તુમાં બહુ એલર્ટ રહેવાનું. એક, દીકરીનો હાથ કોઈ દીકરાના હાથમાં જ્યારે આપવા જાઓ ને, દીકરીનું વિશાળ જ્યારે કરવું હોય ને ત્યારે બહુ એલર્ટ રહેજો. અને બીજા નંબરમાં કોઈ ગુરુ બનાવવા હોય સંતને ત્યારે બહુ એલર્ટ રહેજો. આ બે વસ્તુમાં બહુ એલર્ટ રહેવું પડે છે. નહીં તો દીકરીનું લગ્ન કરાવતા જો પહેલી ભૂલ કરી, એ ભૂલ દીકરીને અંતિમ સુધી નડશે. સ્મશાન સુધી નહીં જાય ના, એની લાશ ત્યાં સુધી દીકરીને તમારી ભૂલ એને ભોગવવી પડશે. અને આજકાલના જુવાનિયા બહુ એલર્ટ થઈ ગયા છે એ બાબત, એટલે તમે બહુ એલર્ટ થાજો. જ્યારે હગઈ કરવાની હોય ત્યારે ઓલો બની ઠની ના આવે, કશું ન હોય, કાંઈ ન હોય. જો હરાજી કર્યું હોય ને તો કોઈ 3 વખતમાં ન લે એને. અને મારો એવો બનીને આવે, એવો ડાયો થઈ જાય, એવો ડાયો થઈ જાય. તમને એમ લાગે કે આ કોઈ આકાશમાંથી દેવતા તો નહીં ઉતર્યા હોય, અને સાસુમાં એવા ડાયા થઈ જાય. પણ જ્યાં દીકરીને પરણીને લઈ જાય ને પછી ઓરિજિનલ સ્થિતિમાં આવે, પછી દીકરી સારી જિંદગી આંસુડા સેવતી રહે. મતદાન લીધા પછી મતદારોને મત ભૂલ જાઓ, અને દીકરીને લઈ ગયા પછી દીકરીનું જે એને ભોગ આપ્યા છે, એ દીકરીએ જે તમારા માટે છોડ્યું છે ને, એ ભૂલી મત જાઓ. અને સાધુ બનાવતા, ગુરુ બનાવતા થોડું એલર્ટ રહેજો. નહીં તો તમને એમ લાગે આ સ્વામી બહુ હારા છે, પણ ભેખડે ન ભરાવે. કલ્યાણ તો રહ્યું એક બાજુ, મુંબઈની અંદર એક વેશ્યા પોતાનો દેહ વેપાર કરી રૂપિયા કમાઈને આવી ગામડે. એને એમ થયું કે મેં દેહ વેપાર બહુ કર્યો છે, મેં પાપ બહુ કર્યા છે, થોડા સંતો જો જમાડીએ ને તો મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. એટલે વેશ્યા સંતોને ગોતવાને વાસ્તે ગામને પાદર આવીને ઊભી. હવે બીના એવી બની કે રાજસ્થાનમાં દુષ્કાળ પડ્યો. એટલે ઓલા દુષ્કાળ વાળા માણસો વિચાર કરવા લાગ્યા કે અહીંયા તો હવે દુષ્કાળ પડ્યો છે, એટલે આપણે કામ કરીએ, ગુજરાત લીલી છે, ગુજરાતમાં દુષ્કાળ આપણે પાર પાડી શકીશું. હવે બધા ગુજરાતની અંદર આવ્યા, પણ વિચાર કર્યો ગુજરાતમાં આપણને રોટલા મળે કેવી રીતે. તો એક જણો કે કામ કરીએ, ગુજરાત ગાંડી છે, એ ગુજરાતી સાધુમાં ભગવાન જોવે છે, એટલે આપણે સાધુ બની જઈએ બધા. અને આ બધા ભાંડ હતા ને બધા સાધુ થયા, પોતપોતાની રીતે કપડા પહેરીને. સંત બનવું ના એ પોતાની રીતે બનાતું નથી, સંત તો ભાગવતી દીક્ષા ધારણ કરીને બનાય છે. અને આચાર્ય મહારાજ શ્રીનો અધિકાર છે, બીજા કોઈની બાપની તાકાત નથી. સ્વામિનારાયણ ભગવાનનો સાધુ એ પેદા કરી શકે. જાતે કપડા તો દરેક પહેરી લે,
અને જાતે કપડાં પહેરવાથી સાધુતા આવતી પણ નથી. આ ભાંડ બધા સાધુ બનીને આવ્યા. ઓલી વેશ્યા જે ગામના પાદરે ગઈ હતી ને એને આજ ભીડાયા, એની કઠણાઈ. ઓલી ગણિકા કે બાપજી તમે મારા ઘરે રસોઈ જમવાના? બાપજી કે અમે તો આવીએ ને, હાલો. આવ્યા. નર્મદા કિનારે ગામ હતું. દરરોજ જુદી જુદી રસોઈ જમે. કોઈ દિવસે લાડવા જમે, કોઈ દિવસે માલપુવાની રસોઈ. આનંદ કિલોલ કરે. જમીન બાજુમાં નદી હતી, એ નદીની અંદર નાઈન ધુબાકા મારીને આનંદ કિલોલ કરતા હતા. અને આમ નામ 9 દિવસ ઓલી ગણિકાની રસોઈ જમીન આનંદ કિલોલ કર્યો. હવે એમ થયું કે હવે બીજે ગામ જઈએ. બીજે ગામ જવાને વાસ્તે તૈયાર થયા ના. એટલે ઓલી ગણિકા પાલવ પાથરી અને ઓલા સાધુ મહાત્માઓને કહે છે કે બાપજી મને આશીર્વાદ આપો, મારું હારું થાય. એમાં એક ભાંડ હતો ને ઓલો સાધુ, એ બહુ દડબડિયો હતો ને બોલી ગયો કે 9 દિવસ નર્મદામાં નાયા અને ખાધા ઘી કેળા ને ખાંડ. અરે તું એ જાતની વેશ્યા અને અમે જાતના ભાણ. ભાઈ અમે સાધુ નથી, અમે તો બધા ભવૈયા છીએ. આવો એકાદો ભીડાઈ ન જાય, નહીં તો કલ્યાણ રહ્યું એક બાજુ અને કલ્યાણ બગાડશે. ભાઈ સાધુ તો એટલા માટે થવાનું છે પોતાનું કલ્યાણ કરી અને બીજાના કલ્યાણની અંદર જે મદદરૂપ થાય ને એને સાધુ કહેવામાં આવે છે. પ્રતાપસિંહ રાજાને એમ થયું કે આ સંત મને ભગવાન બેટાડશે. પાસે આવી નમન કર્યા. બાપજી ઘણાય દિવસથી ભગવાનની શોધમાં નીકળ્યો છું. બાપજી મને કહો કે ભગવાનના દર્શન કેમ થાય? મારે ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાન મેળવવા છે. સુરત મુનિ ઘડીક સામું જોઈ રહ્યા. રાજા भगवान જોઈએ છે? या वो तो बहुत दुर्लभ है, બહુ દુર્લભ છે ભગવાન મેળવવા. નહીં બાપજી મારી ઉપર કૃપા કરો, મને ભગવાનના દર્શન કરાવો. એ સમય સુરત મુનિ બોલે છે કે રાજા ભગવાનના દર્શન કરવા હોય તો મારા ગુરુએ જે શાસ્ત્રની રચના કરી છે એની કથા તને સંભળાવું. એ કથા તું સાંભળી તારી જે ખોટ હોય પૂરી કર અને તને ભગવાનના દર્શન એ શાસ્ત્રની કથા સાંભળવાથી થશે. બાપજી એવું શાસ્ત્ર છે કે શાસ્ત્રની કથા સાંભળવાથી ભગવાનના દર્શન થાય? યા બાપજી એ શાસ્ત્ર કોણે બનાવ્યું? મારા ગુરુએ બનાવ્યું. તમારા ગુરુનું નામ શું છે બાપજી? તમારા ગુરુનું જીવન ચરિત્ર મને કહો અને પછી એ શાસ્ત્રની કથા મને સંભળાવો અને એ કથા સંભળાવી મને પાવન બનાવી અને મને ભગવાનના દર્શન કરાવો બાપજી. દેખીએ તો સહી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ધર્મશાસ્ત્ર કેવા છે. ભાગવતજીની શરૂઆત ત્યાંથી થઈ કે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે મનુષ્ય જ્યારે મરવા ટાણે એને શું કરે તો મૃત્યુનો ડર એને જતો રહે અને મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરે. ત્યારે ભાગવતની શરૂઆત થઈ અને આજ પ્રતાપસિંહ રાજાએ પ્રશ્ન કર્યો છે કે મને ભગવાન સતા દેહે ભગવાન કેવી રીતે મળે? તો સતા દેહે ભગવાન મેળવવાનું આ જગતની અંદર કોઈ શાસ્ત્ર હોય તો બીજું કોઈ નહીં, એક શાસ્ત્ર છે સત્સંગી જીવન શાસ્ત્ર.
તમને સતા દેહે ભગવાન ઓળખાવી દે, સતા દેહે ભગવાનના દર્શન કરાવી દે, સતા દેહે સાક્ષાત્કાર કરાવી દે, એવું શાસ્ત્ર જગતની અંદર હોય ને તો એકમાત્ર સત્સંગી જીવન શાસ્ત્ર છે. તો બાપજી, મને કથા સાંભળવી છે, પણ બાપજી તમારા ગુરુ એનું જીવન વૃત્તાંત મને થોડું સમજાવો, તો મને ખબર પડે કે તમારા ગુરુ કેટલા સમર્થ હતા. સુરત મુનિ બોલે છે કે પ્રતાપસિંહ, અસ્તિ ભૂમિ તલે પુણ્યા નગરી મિથિલા નૃપ, તસ્યામ ભૂદ દ્વિજવરો, તસ્યામ ભૂદ દ્વિજવરો, વિષ્ણુ દત્તોતિ ધાર્મિક, વિષ્ણુ દત્તોતિ ધાર્મિક, અરે તસ્યામ ભૂદ દ્વિજવરો, વિષ્ણુ દત્તોતિ ધાર્મિક, વિષ્ણુ દત્તોતિ ધાર્મિક, અરે અસ્તિ ભૂમિ તલે પુણ્ય નગરી મિથિલા નૃપ, અસ્તિ ભૂમિ તલે પુણ્યા નગરી મિથિલા નૃપ, અરે અસ્તિ ભૂમિ તલે પુણ્ય નગરી મિથિલા નૃપ, અસ્તિ ભૂમિ તલે પુણ્યા નગરી મિથિલા નૃપ, અરે તસ્યામ બુદ્ધિ જવરો, વિષ્ણુ દત્તોતિ ધાર્મિક, વિષ્ણુ દત્તોતિ ધાર્મિક, આહા વિષ્ણુ દત્તોતિ ધાર્મિક, વિષ્ણુ દત્તોતિ ધાર્મિક, અસ્તિ ભૂમિ તલે પુણ્ય નગરી મિથિલા નૃપ. હે રાજન, આ ધરતી ઉપર જ્યાં માં જાનકીનો જન્મ થયો અને જ્યાં ભગવાનના લગ્ન થયા હતા, એ મિથિલા નગરીની અંદર મારા ગુરુ શતાનંદ સ્વામીનો જન્મ થયો હતો. રાજન, એ નગરીની અંદર એક વિષ્ણુદત્ત કરીને બ્રાહ્મણ હતા. બહુ પવિત્ર હતા, ખૂબ પવિત્ર હતા, પણ એને કોઈ સંતાન ન હતું. સંતાન ન હોવાથી મનની અંદર ખૂબ દુઃખ રહેતું હતું કે ભગવાને બધાને દીકરા આપ્યા, મને દીકરો ન આપ્યો. સમાજની અંદર આ એક દુઃખ છે. એમાં બહેનોના જીવનમાં બહુ, પુરુષોને સંતાનની પ્રાપ્તિ ન થાય તો દુઃખ ઓછું હોય ખરું, પણ ઓછું હોય, પણ બહેનોને ખૂબ દુઃખ હોય. અને જેને સંતાન ન હોય ને એને સમાજ તુષ્કારતો હોય છે. સ્ટ્રોંગ વાત છે આ. સંપત્તિ અને સંતતિ આ બે કુદરતની દેન છે. તમે ધારો એ તમારા હાથની વાત નથી. હા, લગ્ન કરવા એ તમારા હાથની વાત છે, પણ પુત્રની પ્રાપ્તિ કરવી એ તમારા હાથની વાત નથી. એ તો ભગવાનની દેન છે. ભગવાન જબ ચાહે તબ દે સકતે હૈ. ઘણાય દીકરીઓ અને સમાજ આવી દીકરીઓને ખોટા મેણા મારતો હોય છે. આપણા શાસ્ત્રો ના પાડે છે. એનું કારણ છે કે આપણા હાથની વાત જ નથી, તો પછીથી એને અભાગણી કહેવામાં દુઃખ છે. એવી બહેનો જો કોઈ હોય તો આપણે એવા મેણા નહીં મારવા જોઈએ. સત્સંગી જીવન શાસ્ત્ર ના પાડે છે. પુત્રની પ્રાપ્તિ જીવનની અંદર એક
ન હોય ને પુત્ર તો માથાનો દુખાવો છે. સંસારીને બે વાતના દુઃખ, એક દીકરો ન હોય અને બીજું સંપત્તિ ન હોય. આ બે દુઃખ મહાન છે. પ્રાર્થના કરો ભગવાનને કે આપણા ઘરે દીકરાનો જન્મ થાય. બહેનો એવી કોઈ હોય તો આ સત્સંગી જીવન શાસ્ત્રના પૂર્ણાહુતિની અંદર એમ લખ્યું છે કે એવી દીકરીઓ જે હોય કે જેને સંતાન ન હોય તો ભગવાન સ્વામિનારાયણની જન્મતિથિ જે હરિનોમનું વ્રત કરે આદર સહિત, તો 3 છોગલા વાળી પાગનો ધરતલ એને દીકરો આપી દે છે. આવી સત્સંગી જીવન શાસ્ત્રની અંદર કથાઓ લખી છે. દીકરો ન હોય ને તો તમે ગભરાશો નહીં. બહુ રસ્તા શાસ્ત્રોએ બતાયા છે. હા, ભગવાનની પ્રાર્થના કરો અને દીકરો માગો ભગવાનની પાસે. પણ દીકરો એક ન માંગો, દીકરા 2 માંગજો. અત્યારે સમાજની અંદર નાનું કુટુંબ, સુખી કુટુંબ કરીને આપણે થોડી ભૂલ કરી છે. એટલા માટે કે હવે સમાજની અંદર એક દીકરો જ ઈચ્છે છે. પણ આજ વ્યાસાસન ઉપરથી તમને પ્રાર્થના કરું છું કે એક દીકરો નહીં 2 દીકરા ઈચ્છો. કેમ? તો એક દીકરો ભગવાનની પાસે એવો માંગો કે હે પ્રભુ, એક એવો દીકરો આપ શ્રવણ જેવો કે જે શ્રવણે પોતાના મા બાપની સેવા કરી હતી, જેને કાવડની અંદર લઈ જઈને યાત્રા કરાવી હતી ના, હે પ્રભુ એવો એક દીકરો આપ કે જેથી કરીને મારી સેવા કરે. અને હે પ્રભુ તું બીજો દીકરો એવો આપ કે જે દીકરો આ સત્સંગની અંદર સંત બની અને ગામડે ગામડે જઈ અને પ્રભુ તારું ગાન કરે. આવો એક બીજો દીકરો આપ કે જે દીકરો સત્સંગની સેવા કરે, સંપ્રદાયની સેવા કરે. એવો દીકરો પ્રભુ આપ. એક દીકરો ન માંગો અને એક દીકરો માંગશો ને તો તમે તમારા માટે માંગ્યું કહેવાશે. પણ 2 દીકરા માંગો. એક દીકરો તમે ઘરે રાખો, તમારી સેવા કરે, અને બીજો દીકરો સંપ્રદાયની સેવા કરે. આવું ભગવાન પાસે માંગો. સાધુ બહુ ઓછા છે. કોણ સંસ્કૃતિની રક્ષા કરશે? મંદિરોની સંસ્કૃતિનું જતન કોણ કરશે? અને દીકરો માંગો ને તો એવો માંગો ભગવાન પાસે કે હે પ્રભુ તું દીકરો દેન તો એવો દીકરો દેજે કે જેથી મારા કુળને એ મસ્તક ઊંચું કરે. પ્રભુ એવો દીકરો દે કે જે મહાત્મા ગાંધી જેવો હોય. પ્રભુ એવો દીકરો દે સરદાર વલ્લભભાઈ પટેલ જેવો હોય. પ્રભુ એવો દીકરો દે કે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એવા મહાન સંતોની પંક્તિમાં ભળી શકે. એવા મહાન દીકરાની ઈચ્છા રાખું છું. પણ રખડેલ દીકરાને પ્રભુ ચાહતી નથી. એના કરતા તો હું વાંજણી ભરે રહું, મારે એવા દીકરાની જરૂર નથી. ભગવાન પાસે દીકરો માંગો તો આવો માંગજો. અને માંગ્યા રામાયણનો ઇતિહાસ તમે વાંચો તો અંજની માતાએ તપસ્યા કરીને ભગવાન પાસે માંગ્યું હતું કે હે પ્રભુ એવો દીકરો દે કે જગતનો ઉદ્ધાર કરે અને વર્ષો સુધી જગત એની ગાથાઓ ગાય. પ્રભુ એવો એક દીકરો દે કે જગતના દુઃખ દૂર કરે. પ્રભુ એવો એક દીકરો આપ. અને અંજની માતાને ભગવાને એ હનુમાનજી મહારાજ રૂપી દીકરો દીધો, જે આજે દુનિયાના ભક્તોના દુઃખ દૂર કરી રહ્યો છે. જગતમાં એક જ જન્મ્યો રે, જેને મારા રામને ઋણી રાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે, જેને મારા રામને ઋણી રાખ્યા. એક જ જન્મ્યો રે, જેને મારા રામને ઋણી રાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે, જેને મારા રામને ઋણી રાખ્યા. હે રામને ઋણી એ રાખ્યા
તમારા ગામને છેડે બેઠાશ, કોઈક દી જઈ એને એક નારિયોલ સિંદૂર તેલ ચડાવજો બાપ. એ તો ડોબું ગોતી આવે એવો છે, ડોબું ગોતી આવે એવો. એક વાડકી તેલ ચડાવશો ને, તમારી તમામ મનોકામનાઓ, વિશ્વની અંદર જેટલા મંદિરો છે ને, એ સૌથી વધારે જો મંદિરો હોય ને તો હનુમાનજી મહારાજના કે અંજની માતાએ માંગ્યું હતું, પ્રભુ એવો દીકરો દે કે આ ધરતી ઉપર જેની ગાથાઓ વર્ષો સુધી ગવાય, અને જેને રામને ઋણી રાખ્યા, ભગવાનને ઋણી રાખી દીધા. ભગવાન રામચંદ્ર એમ બોલ્યા, હનુમાન તને દેવા માટે મારી પાસે કાંઈ નથી, કાંઈ નથી, આજથી હું તારો ઋણી છું. દીકરા માંગો ને બાપ, તો દીકરા માતાઓ આવ્યા દીકરા માંગજો, જેથી સંસ્કૃતિનો ઉદ્ધાર થાય, આ ભારત દેશનો ઉદ્ધાર થાય, આ સમાજનો ઉદ્ધાર થાય. 10 ગામ સમાજ, એ 10 ગામ લેવા પાટીદારની અંદર એવો દીકરો થાય ને બાપ કે જેનો ઇતિહાસ ગાથાઓ ગાતી હોય. રામના ચોપડે થાપણ કેરા, એ ભંડાર ભરી રામના ચોપડે થાપણ કેરા, ભંડાર ભરી રાખ્યા. નગરી કોઈ દી ઉઘરાણી ને, નગરી કોઈ ઉઘરાણી ને, સામા ચોપડા એક જન્મ્યો જેને મારા રામને ઋણી રાખ્યા. ગામને સીમાડે બેઠો જ, એ ઝુંડાલ ગામને સીમાડે બેસી અને હનુમાનજી મહારાજ બાપ તમારી હામો પૂરે છે. એ ગામમાં કોઈ એવા તત્વને નહીં આવવા દે કે ઝુંડાલ ગામના કોઈ હરિભગતનો વાળ વાંકો નહીં થવા દે બાપ. એ તો એના લીધે ઉજળા આઝાદ બેઠા છીએ બાપ. એ ગામને સીમાડે ધામા નાખીને બેઠો. રામને ઋણી રાખ્યા, મારા પ્રભુને ઋણી રાખ્યા. જગતમાં જન્મ્યો રે, મારા રામને ઋણી રાખ્યા. અંજની માતાનું દૂધ ઉજાડી, રખુપા રામના રાખ્યા હો. અંજની માતાનું દૂધ ઉજાડી, રખુપા રામના રાખ્યા. ચોકી કદી એને એ છોડી નહીં ને, ચોકી કદી એને છોડી નહીં ને, જાપે તારા રાખ્યા. જગતમાં એક જન્મ્યો રે, જેને મારા રામને ઋણી રાખ્યા. જે મારા રામને ઋણી. હનુમાનજી મહારાજના ડેરા ગામને ઝાપે એટલે રાખવામાં આવે. હનુમાનજી મહારાજને ગામને ઝાપે એટલે મૂકવામાં આવ્યા છે બાપ. અને જેદી એક ઇતિહાસ સાક્ષી છે કે જેદી આ ગામ ઉપર સંકટ આવ્યું ને ત્યારે એ હનુમાનજી મહારાજના ચોકની અંદર એ રમખાણ અટકી ગયું હતું, અને ગામના જુવાનિયાઓને હનુમાનજી મહારાજે બચાવ્યા હતા. દીકરો માગો ના તો એવો દીકરો દે પ્રભુ કે સરદાર વલ્લભભાઈ પટેલ જો, સરદાર વલ્લભભાઈ પટેલના પિતાશ્રી મંદિરની અંદર 100 પ્રદક્ષિણા કરી ભગવાન સ્વામિનારાયણ પાસે એવી માંગણી કરતા, પ્રભુ એવો દીકરો દેજે કે સારા એ દેશનો ઉદ્ધાર કરે, સારા દેશનો ઉદ્ધાર કરે. અને સરદાર પટેલ
જેને 562 રજવાડા એક દિવસની અંદર લખાવે અને સારાએ ભારત દેશને એક કરી દીધો બાપ. જે ચાણક્ય વખતથી ભારત દેશ એક કરવા મથતા હતા, એ કેટલાય પુરુષો મથીને મરી ગયા, પણ એક પટેલ એવો પાક્યો કે જેને એક દિવસમાં 562 રજવાડાઓ લઈ અને ભારતનો આખો નકશો બદલી નાખ્યો બાપ. દીકરા આવા કહેવાય. શેરીઓમાં દારૂ પી લથડિયા ખાતા હોય અને દીકરો ન કહેવાય. તમાકુ ગલ્લે ખાતા હોય ને પાનની પિચકારીઓ મારતા હોય, માતાનું ધાવણ લજવાય, માતાનું ધાવણ લજાય, હિન્દુ સંસ્કૃતિ લજવાય અને આપણા પૂર્વજોના સંસ્કાર લજવાય છે બાપ. જનની જણતો ભક્ત જાણ અને કાદાતા કાસુર, અરે રહેતો એ નહીં તો રેજે વાંજણી, એ તારું મત ગુમા વિષ્ણુ. આજ વિષ્ણુ શર્મા ભગવાન પાસે દીકરો માંગે છે, પ્રભુ સારા એ દેશનો સંસ્કૃતિનો ઉદ્ધાર કરે એવો દીકરો પ્રભુ આ. ભગવાને એની પ્રાર્થના સાંભળી. રામાયણ કાળની અંદર જે શતાનંદજી હતા, એ બીજા કાળની અંદર મહાભારતના યુગની અંદર મૈત્રેય ઋષિ થયા અને એ મૈત્રેય ઋષિ એને ભગવાને વિષ્ણુ શર્માના ઘરે અવતાર આપ્યો છે, જન્મ ધારણ કરાવ્યો છે. નાનપણથી જ ખૂબ સંસ્કારી બાળક, મા બાપનું હૃદય ઠરી જાય એવા સંસ્કાર નાનપણથી જ હતા. ધીરે 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 8 વર્ષની આયુષ્યના થયા. રમત ગમતમાં મન માને નહીં, ખેલકૂદની અંદર મન માને નહીં, જગતથી ઉદાસ રહેતા હતા. સતશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા. ભાગવતજીનું વાંચન કરતા કરતા માલુમ થયું છે પંચમ સ્કંદની અંદરથી કે ભગવાન નરનારાયણ દેવ બદ્રિક આશ્રમની અંદર રહે છે. ત્યાં જઈ બદ્રીનારાયણની અંદર જઈ તપશ્ચર્યા કરીને ભગવાન નરનારાયણ દેવને પ્રસન્ન કરવું. પણ મા બાપનો પ્રેમ મને જવા નહીં દે. મા બાપને જો કહીશ કે મારે સાધુ થઈ ઘર છોડી અને બદ્રીનારાયણ જવું છે તો જવા નહીં દે. મનોમન વિચાર કરતા ગામની અંદરથી સંગ બધો બદ્રી નારાયણની અંદર જતો હતો. માતા પિતાને કહ્યું છે કે માં, હું સંઘની અંદર બદ્રીનારાયણ જાઉં છું, ત્યાં જઈ દર્શન કરીને પાછો આવતો રહીશ. ભલે બેટા, જઈ અને પાછો આવતો રહેજે પાછો. હા માં. સંઘની અંદર સામેલ થઈ સતાનંદજી ચાલતા ચાલતા સંઘની સાથે બદ્રીનારાયણની અંદર આવ્યા છે. ભગવાન શ્રી નરનારાયણ દેવના દર્શન કરી ઉર્વશી સંગમ કિનારે આવીને વિચાર કર્યો છે કે અહીંયા તપસ્યા કરું. પણ વિચાર કરે છે કે આ સંઘના માણસો જાય ને પછી તપસ્યા કરું. સંઘના માણસો દર્શન કરી સતાનંદને કહે છે કે બેટા સતાનંદ, ચાલો હવે આપણે ઘરે પાછા જવું છે. સતાનંદજી બોલે કે નહીં, મારે તો અહીંયા રહી અને નરનારાયણ દેવની આરાધના કરી, નરનારાયણ દેવને પ્રસન્ન કરી. બસ જો નરનારાયણ દેવ પ્રસન્ન ન થાય ને તો ઘરે હું નહીં આવું. અરે બેટા, તારા મા બાપે તારો હાથ અમને સોંપ્યો છે, તું ના પાડેશ? હા, હવે હું નહીં આવું, મારે તપસ્યા કરવી. સંઘના માણસોએ ઘણું ઘણું સમજાવ્યા. શતાનંદજી માન્યા નહીં. હરિનો માર્ગ છે સુરાનો, કાયરનું નહીં કામ. જો સમજાવીને મૂકી દે ને એને ભગત ન કહેવાય. ભગવાનને મેળવવાની સાધના તો વર્ષો ને વર્ષો, જન્મોના જન્મ વ્યતીત થઈ જાય ના તો એ ભગત ઢીલો ન પડે, મૂકી ન દે. સંઘના માણસોએ ઘણું ઘણું સમજાવ્યા. સતાનંદજી માન્યા નહીં.
સંઘના માણસો મૂકી અને પોતે આવ્યા છે મિથિલાની અંદર. અને સતાનંદજીએ હિમાલયની ગિરી કંદરાઓની અંદર તપસ્યાની શરૂઆત કરી છે. એવી ઘોર તપસ્યા કરી છે. ઠંડા એ ગંડક ગંગાની અંદર સ્નાન કરી અને એક ટાઈમ ફળાહાર કરે, કોઈ સમયે થોડુંક જમી અને એવી સાધના ભગવાનની કરી છે. ઘણો સમય વ્યતીત થયો છે, પણ મન ડગતું નથી. એવી ઠંડીની અંદર પણ અડગ રહી અને તપસ્યાઓ કરી રહ્યા છે. સતશાસ્ત્રનું વાંચન કરે, મંત્ર જાપ કરે, પવિત્ર શરીરે આરાધના કરતા 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 100 માસ વ્યતીત થઈ ગયા. પ્રબોધની એકાદશીનો દિવસ આવ્યો છે. પ્રબોધનીના દિવસે નિરાહાર રહ્યા છે. 10મા સ્કંદનું વાંચન કરતા સમય પછી સમય જવા લાગ્યો છે. રાત્રિ આવી, રાત્રિએ તપસ્યા જાગરણ કર્યું છે અને સવારનો સમય હજી થયો નથી. સૂર્યનારાયણ હજી તો આવ્યા નથી. અને શતાનંદજી તપસ્યા કરતા હતા. એકાદશ્યામ પ્રબોધન્યામ દીવા પાટાર્ચનાદિ ચ વિધાય જાગરમ ચક્રે વિધાયમ જાગરમ ચક્રે નિરાહારો નિશીત અરે વિધાય જાગરમ ચક્રે નિરાહારો નિશીત અરે એકાદશ્યામ પ્રબોધન્યામ દીવા પાઠાર્થિનાતિ એકાદશ્યામ પ્રબોધન્યામ દીવા પાઠાર્ચનાદિ ચ અરે વિધાય જાગરમ ચક્રે નિરાહારો નિશીદ્રિજા નિરાહારો નિશીદ્રિજા. સુરત મુનિ બોલે છે કે પ્રતાપસિંહ, જ્યારે પ્રબોધનીનો સમય પૂરો થવા આવ્યો અને સવારનો જ્યારે દિવસ ઉગે એ પહેલા તો ભગવાન શ્રી નરનારાયણ દેવ મંદિરની અંદર બિરાજમાન હતા. એ નરનારાયણ દેવનું હૃદય હલબલી ગયું અને નરનારાયણ દેવ મૂર્તિમાંથી મૂર્તિમંત બની અને શતાનંદ સ્વામીની સામે આવી અને દર્શન આપ્યા છે. અદ્ભુત શ્યામ શલભ મૂર્તિ નરનારાયણ દેવની સામે ઊભી છે. સુંદર મજાની વ્હાઈટ કલરની ધોતી ધારણ કરી છે નરનારાયણ દેવે. ખંભા ઉપર જનોઈ સરસ મજાની સુંદર શોભી રહી છે. જટા ખુલ્લી હતી, ઢીચણ સમાણી જટા લબડી રહી છે. સતાનંદજી નરનારાયણ દેવના દર્શન કરીને આંખમાંથી દળદળ દળદળ આંસુડાની ધાર થઈ ગઈ છે. પ્રભુ, તમને પ્રાપ્ત કરીને આજ મારું જીવન સફળ થયું. પ્રભુ, બસ જીવનની અંદર એક તમન્ના હતી કે મને ભગવાનના દર્શન થાય ને આજ તમે મારી સામે ઊભા છો. આજ મારા જન્મો જન્મની સાધના સફળ થઈ. પ્રભુ, આજ મારા આનંદનો કોઈ પાર નથી, મારા આનંદનો કોઈ પાર નથી. પ્રભુ મંદ મંદ હસી રહ્યા છે. હસતા હસતા એમ બોલે कि सतानंद जी, क्या चाहिए आपको? क्यों इतनी साधना कर रहे हो? कुछ चाहिए? नहीं प्रभु, आपके पास से कुछ नहीं चाहिए. सिद्धेश्वरी आदि नेचामी तत्तो हम किमपि प्रभो. अद्भुत शब्दों, शास्त्रना शब्दों कोई जगतनी अंदर जोवा न મળે.
હે પ્રભુ, સિદ્ધેશ્વર્યાદિ નિચ્છામી, અષ્ટ સિદ્ધિ નવ નિધિની કોઈ વંશના નથી. પ્રભુ, બ્રહ્માંડના ભોગ વિલાસની ઈચ્છા નથી, પણ અનંત કોટી બ્રહ્માંડના ભોગ વિલાસની કોઈ ઈચ્છા જ નથી. સિદ્ધેશ્વર્યાદિ નેચ્છામિ તતો હમ કિમપી પ્રભો સાંસારિકે વિરક્તોસ્મિ. પ્રભુ, સંસારનું કોઈ સુખ મારે તમારી પાસેથી નથી જોઈતું. અને આની પાસે ભગવાન આવીને ઊભા થાય, જેને સંસારનું કોઈ સુખ જોતું જ નથી, આપણી સામે ઊભા નથી થતા એનું કારણ છે આપણા શબ્દો આવા ન હોય. આપણે તો લાંબુ લિસ્ટ કરીને આપી દઈએ, આટલું પૂરું કરી દો, અને એટલે તો ભગવાન આપણાથી બીતો ફરે છે. જ્યારે હૃદય છે ને એ કામનાઓથી વિરક્ત બનશે ને, ત્યારે ભગવાન તમારી સામે સાક્ષાત મૂર્તિ મંત તમારી સામે આવીને ઊભા થઈ જશે. સિદ્ધેશ્વર્યાદિ નેચ્છામિ તતો હમ કિમ પ્રભો સાંસારિકે વિરક્તોસ્મિ સુખે માયા મયે ધ્રુવા. સુખે માયા મયે ધ્રુવા. અરે સાંસારિકે વિરક્તોસ્મિ સુખે માયા મયે ધ્રુવા. સાંસારિકે વિરક્તોસ્મિ સુખે માયા મયે ધ્રુવા. અરે સિદ્ધેશ્વર્યાદિ નેચ્છામિ તતો હમ કિમપી પ્રભો. સિદ્ધેશ્વર્યાદિ નેચ્છામિ ત્વતો હમ કિમપી પ્રભો. આહા તતો હમ કિમપી પ્રભો. ત્વતો હમ કિમપી પ્રભો. सांसारिके विरक्तोस्मि सुखे माया मये ध्रुवम. प्रभु, कुछ नहीं चाहिए, बस आप मारी ऊपर राजी रहो. સતાનંદજી, જ્યારે તમારી સામે ઊભો છું, કંઈક માગશો તો મને આનંદ થશે. માગ લીજીએ ના કુછ. પ્રભુ, તો તમે માગવાનું કહો છો તો એટલું જ માગવું છે કે મને તમારી સેવામાં રાખો. બસ તમારી સેવા પ્રભુ જો મળશે ને, તો સેવાની અંદર મને બધું જ પ્રાપ્ત થઈ જશે, બધું જ મળી જશે. પ્રભુ, હું તમારી પાસે કાયમ સેવા માંગુ છું, અને તમે પણ ભગવાન રાજી થાય ને તો સેવા માંગશો ને, તો સેવાની સાથે સાથે બધું જ અષ્ટનિધિ નવનિધિ 4 પ્રકારની મુક્તિ આ બધું જ એકમાં આવી જશે સેવા જો માંગશો ને તો. અને જુંડાલ ગામના બહેનો અને ભાઈઓ તો સેવામાં હાજર હાજર ને હાજર જ રહે છે. તમે વગર માગે ભગવાન પાસે આ માંગી લીધું છે, અને તમે તો સેવાની મૂર્તિઓ છો બાપ, તમે સેવાની મૂર્તિઓ છો. મહારાજ બોલે, નરનારાયણ દેવ બોલે છે કે શતાનંદજી, સેવામાં રહેવું છે. યા પ્રભુ, સેવામાં રહીને તમારો રાજીપો પ્રાપ્ત કરવો હશે, તો તમારે સેવામાં રહેવું હોય તો અત્યારે હું પશ્ચિમ પાંચાલ દેશની અંદર ગઢપુર કરીને ગામ છે, એ ગઢપુર ગામની અંદર મેં અવતાર ધારણ કરી અને ત્યાં રહ્યો છું. તમે ગઢપુરની અંદર આવશો એટલે હું તમને સ્વીકાર કરીશ અને કાયમ તમને મારી પાસે રાખીશ. કિંત્વમ સાંપ્રતમ ભૂમો કૌશલેષુ તરેશ્વઃ જાતો મી ધર્મતો ભક્તો જાતોસ્મી ધર્મતો ભક્તો હરિ નામના હિ વિસ્તૃતા. હરિ નામના હિ વિસ્તૃતા. અરે જાતોસ્મી ધર્મતો ભક્તો હરિ નામના હિ વિસ્તૃતા. જાતોસ્મિ ધર્મતો ભક્તો હરિ નામના હિ વિસ્તૃતા. અરે કિંત્વહમ સાંપ્રતમ ભૂમો કૌશલેષુ તરેશ્વઃ. કિંત્વહમ સાંપ્રતમ ભૂમો કૌશલેષુ
આહા કૌશલેષુ તરેશ્વ કૌશલેષુ હે શતાનંદજી, તમે ગઢપુર આવજો, હું તમને ત્યાં સંત બનાવી અને મારા જીવન ચરિત્ર થી ભરપૂર ગ્રંથ બનાવવાની તમને આજ્ઞા કરીશ. તમને ત્યાં રહી અને મારા જીવન ચરિત્રથી ભરપૂર એક શાસ્ત્રની રચના તમે કરીને સેવા કરજો સંપ્રદાયની. સતાનંદજી ભગવાનને પ્રણામ કર્યા છે. નરનારાયણ દેવ દ્રશ્ય બન્યા છે. ત્યાંથી ચાલતા ચાલતા અમદાવાદ આવ્યા છે. અમદાવાદની અંદર બ્રાહ્મણો દ્વારા જાણવા મળ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ ડભાણની અંદર યજ્ઞ કરે છે. ત્યાંથી જેતલપુર આવ્યા છે ને જેતલપુરથી ડભાણની અંદર ગયા છે. ડભાણમાં ભગવાન સ્વામિનારાયણ સુંદર મજાનો યજ્ઞ કરતા હતા. મંચ ઉપર પ્રભુ બિરાજમાન હતા. જરિયાની વસ્ત્રને ધારણ કરી અનંત મોટી સભાને સંબોધી રહ્યા હતા. શતાનંદજી ત્યાંથી આવે છે. ભગવાન શ્રીહરિ ઊંચા મંચ ઉપર ઊભા થઈ ગયા છે અને દોટ મૂકી અને શતાનંદજીને બાથમાં ગાલી પોતાની પાસે લાવી અને કહ્યું છે કે શતાનંદજી, હવે તમે ક્યાંય નહીં જાઓ, અમારી પાસે સેવામાં કાયમ રહો. નરનારાયણ દેવે જે કહ્યું હતું એ પ્રમાણે હું તમને મારી સેવામાં રાખીશ. સુરત મુનિ બોલે છે કે પ્રતાપસિંહ, અમારું ગુરુનું જીવન હતું. હવે હું તને ભગવાનના જન્મની નિમિત્તનું કારણ કહીશ. પણ ભક્તજનો, અત્યારે કથાનો સમય પૂર્ણ થાય છે. ભગવાનની ધૂન સાથે અહીંયા કથાને વિરામ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. તાળી પાડો બધા. હરે હરે. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હરિ બોલ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હરિ બોલ. તાળી પાડો. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હરિ બોલ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. હરિ બોલ. તાળી પાડો.
સ્વામિનારાયણ